બોટાદ કડદા કેસને લઈ અને હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે લગભગ 100 દિવસથી વધુ સમય સુધી જેલમાં રહ્યા બાદ રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન આજે મંજૂર થઈ જશે। સૌથી મોટા સમાચારની જો વાત કરવામાં આવે તો આખા કેસમાં અન્ય 5 લોકોના જામીન મંજૂર થઈ ગયા છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદ કડદા કેસને લઈને જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી જેટલા પણ લોકો આની અંદર સામેલ હતા એમાંથી મોટાભાગના ખેડૂતો અને મોટાભાગના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એમના જામીન થઈ ગયા છે। તદુપરાંત જો વાત કરવામાં આવે રાજુ કરપડા, પ્રવીણ રામ અને અન્ય 5 લોકોના જામીનની અરજી અને આજે ચુકાદો આવવાનો હતો ને આ તમામ ચર્ચાઓની વચ્ચે રાજુ કરપડા અને પ્રવીણ રામનો જ માત્ર ને માત્ર હવે ચુકાદો આવવાનો બાકી છે। તેના સિવાયના અન્ય 5 લોકો એટલે કે જો વાત કરવામાં આવે એમની તો રમેશભાઈ મેર, વિપુલભાઈ મકવાણા, વિપુલ હરિયાણી, હંસરાજભાઈ ભાલાણા અને જીતેન્દ્રભાઈ ગોવિંદિયા નામના 5 લોકોની જે છે એ જામીન અરજી મંજૂર થઈ ચૂકી છે। હવે માત્ર ને માત્ર રાજુ કરપડા અને પ્રવીણ રામને લઈને ચુકાદો આવવાનો બાકી છે। આખા કેસમાં જો વાત કરવામાં આવે અને રાજુ કરપડા અને પ્રવીણ રામની જો ખાસ વાત કરવામાં આવે તો આખા કેસમાં ક્યાંક ને ક્યાંક હળદરમાં આપણને બધાને ખબર છે કે ખેડૂતોની મહાસભા મળી હતી અને આ સભા રાજુ કરપડા અને પ્રવીણ રામ ત્યાં હાજર હતા અને ત્યારબાદ આખો હોબાળો થયો। આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ અને ત્યારબાદ રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત અન્ય જે છે એ ટોટલ જો વાત કરવામાં આવે આંકડાની તો 85 જેટલા ખેડૂતોને જે છે જેલ હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ધીરે ધીરે કરી અને તમામ લોકોના જામીન મંજૂર થઈ ગયા છે અને બીજા અન્ય 5 લોકોના પણ જામીન હાલ મંજૂર થયા છે। હવે માત્ર ને માત્ર રાજુ કરપડા અને પ્રવીણ રામને લઈ અને ચુકાદો આવવાનો બાકી છે। વધુમાં જો વાત કરવામાં આવે તો આખો ચુકાદો અને આખો જે કેસ છે હાલ કોર્ટમાં જ છે, કોર્ટમાં હાલ રિસેસ છે, એટલા માટે આખી બાબતને લઈ અને રાજુ કરપડા અને પ્રવીણ રામનો નિર્ણય આવવામાં હાલ વિલંબ થયો છે। પરંતુ અમારા સૂત્રો તરફથી જે અમને સમાચાર મળી રહ્યા છે એના મુજબ જો આવી રીતે જ નિર્ણય લેવામાં આવશે તો પછી રાજુ કરપડા અને પ્રવીણ રામના પણ જામીન જલ્દી જ મંજૂર થઈ શકે છે એવા અમારા સૂત્રો તરફથી અમને જાણકારી મળી રહી છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।